ઉપર બધું વાળી દીધું આ ઠેલીમાં બધો કચરો ભરી દીધો લાવો 200 તેરા બાપ છોડ કે ગયે તેરી માં માર દાદો ઓવા તારો દાદો છોડીને ગયો આ બધું મેં વસાયું કશું નહીં છોડીને ગયા તારા શું કરવાય 200 રૂપિયા એમ કે અમે બધા ભેગા થઈને 200 રૂપિયા ઉઘરાય પછી શીરો નાખવાનો કૂતરો અને બિન સિઝનમાં શીરો તા હાલ થોડી ઉતરાણ આવી હતી એમ કઈ તું વાપરવા લઈ જઈશ મને ખબર કૂતરાના બોને તું એ કૂતરા જેવો હોય ના અમે ખાસા બધા ભેગો નહીં એ પણ એવું તા પપ્પુને બધા છો ઓ મેં ઓટો તો પાછો હાલ છે 200 રૂપિયા તો હાલું મને વધુ નહીં 200 રૂપિયા હાલવામાં પણ આપણે 400 રૂપિયા લખાતું આપણે લેવલ ઉપર રહેવાનું હંમેશા લેવલ ઉપર રહેવાનું નેચર નહીં રહેવાનું 200 ફોન આવ્યો હલો બોલો બોલો અવાજ આવે છે? ઓહો આવે છે અવાજ બોલો ને ઉજી બોલો, ઉજી, ઉજી. જાજ્યા તું કચરો નાખતો હોય હા બોલ ઘણા દાડા ફોન કર્યો હતી તો આમાં ભરતા મારે ફોન કર્યું. હું કોમ પડ્યું તારા પાછું પૈસા જોડી તો મારી છોકરી પર દેડી ઉપર પાકીટ પડી ગયું. એવું કેટલા જોઈ રિક્ષામાં આવી કે હું તે રિક્ષામાં ઉતારીને જતો તો ભાડું નહીં ને એટલે. હત તારે ઠાઠરી બધું તે તારી બોલતા કાઢરી. ઘેરથી ને એકરી એટલે ના કહેવાય ના લીધો હા પણ મને શું ખબર હતી પાકીટ પડી જવાનું? મને કોઈ ખબર હતી એવી? સારું એ બધું સોચીને લેવા નહીં 500 રૂપિયા. 500 રૂપિયા તો સારું યાર ચોકડી પડી ને કોઈ છોકરી પર દેડી તમે હાલ જ આવો. એ સારું હેડ હું આવું હારું ફટાઈ. એ સારું હેડ મૂકતા કોઈને કહેતા નહીં. સારું નહીં કહું પણ તારે એકલીને ચો જવાનું તું મને સવારે ફોન કર્યો તો આપણે બે ના જોત શ્રીનગર ફરવા મારે જોઈ ફરવાની આવું. હું તો એકલી જ જાઉં, કોઈ આખા ગામને નહીં જાઉં. સારું હેડ હું આવું છું તારા માટે તો જાન જીગર બધું હાજર છે હાલ જ આવું કટ કર ખાલી મારી હુજી ડોશી પાન જવાનું છે ઘણા તારા ફોન કર્યો છે જીવનબા ઓલે બપુ વાગે એ નવરાવ ના કઉ કડા તમારે ખેસર કરવા આવ્યું ઠેસા કરવા ઓ પણ યાર હું નહીં આવ્યો ચમ અલ્યા યાર વાયદો આલી આવ્યો કોનો વાયદો યાર અલ્યા પેલા શંકુબા નહીં હા ઈવાને ઘઉં કઢાવાના 3 વીઘા હા. હવે 3 વીઘામાં કેટલા કલાક છે ખબર 5 વાગી જાય મારા અડધો વીઘો છે પટી જાય 5 મિનિટ જ થા ના મેરા તાર ગાવી લાવે કે ચોકલા આવું બોલ હરખું બોલો કોમ તો તારા ચમ કરો તારા અડધા વીઘા માટે હું એકલા ના આવ્યો કે નહીં પેલા 3 વીઘા એકલા ના કહેવાય એટલા કહેવાય હારું યાદ ન પણ હું નહીં આવ્યો આવો કે હેડો મારે 5 મિનિટ થયો બધા વાડી જાય ના મેરા બબ્બુ પણ વાયદો બોલે પછી ફર્યો ના સમજે ફરીએ તો આપણે કેટલા વાગી એ બધી વાત જવા દે કેટલા વાગી કરીઓ લગભગ 25 વાગી જાય હું 5 થી 6 વાગી જાવ યાર હા કે તમે તો ઢીલું મેકી દીધું બોલો પણ- પછી અમારો અમે કોમ નહીં કરીએ કશું એટલું યાદ રાખજો આ વાત સાચી છે, પણ આપણે કાલ રાખ હું કાલ નહીં મારા કાલ વરસાદ આવી જાય આગાહી ચાલુ હોય, દેખાત નહીં ખબર નહીં પડતી એટલી કુંવારી આગાસી તો અંબાલાલ ની આગાહી નહીં તો રાતે રાતે મસ્ત. હા મસુજી હા ચોકને ડે અલ્યા જીવરો હા પેલો હુજી ડોશી ફોન આવ્યો હતો હા ઓહો તે પૂછ એ કોક વિનગર થી આવતી હતી હોવા હોવા રિક્ષા વાળા ઉતારી મેલી ચાલ પૈસા હતા લઈને પા તે ઉભો રહી ઓલી કહું ભરે માં જવું હા, એક કોમ કરો અમે આવીએ તમારું નહીં કોમ હવે તમાર જોડીએ ચોકી વન પાકીટ પડી ગયું એવી રીતે તમારે પૈસા પડી જાય તો આમ તો અમે હો હાલશું જીવનબા કોણ આવો જીરો છે આ બીજી ડોસી રે આપણા ગામની એક ડોસી હા કોવાનો મેસેજ કરીને પેલી એ કરી ઈવન લાવવાની હો આવો
જેવી લાગે ખબર હા. ના હોય. લે હું જાઉં એવો અરે અમે આવીએ આ જીએ પપ્પુ હે લે અરે પપ્પુ તારું કોમ એ કર હા તો ઈવાના પૈસા પડી ઓ, જતા યા. પડી જત હું આલે માં જો પડ્યા હા હેડો ને તમે જો હેડો અમે આવીએ છીએ હેડો ને લે દે પપ્પુ આપણે તાન પેચા આટલી રિક્ષા કઈ લેવા જીએ જો લેડો અલે આપણે આવું પણ જો તો ના હાલ હેડો જો જલ્દી આવો તમે આ કાળું ટીલું આખો પ્લાન બગાડશે મારો અલિયા તારી ચાવી તો હ નહીં ટ્રેક્ટર લાવી દીધું આવડતું તો હ નહીં અરે પેલા જીવરો અમને કીધું શીખવાડો તોય શીખવાડતા નહીં આવડતું એ નહીં કે ટ્રેક્ટર ચાલુ એ નહીં ઇન્ને કરો અલે એ તો હોજ કરાવશું બસ નહીં શીખીએ તો એ વાત આછી ચા કરાવું રે એ આગીરા નડશે આગીરા કને સોડ્યો ઈ આ પેલા સધ્યા નહીં મસ્તી કાઢી હા એ એરી પેપ્સી કોઈ મારે ખાવી છે પેપ્સી ને કરવાન કરતા પેપ્સીઓ કાવી તે ચમ અત્યારે ઈવન તો ખબર નહીં પડતી કે મોદું પડાશે એ વખત ચોઈ લાવે પેપ્સી રાલા ગલ્લે લાવ લાવ પૈસા ને કરવાન કર સોની મોની આવું તો ના હોય. હજી હું ઠંડુ પાણી ને એટલે ફ્રીજ ચાલુ કર્યો આપણે એ તો તે કંજુસોડી કરો બીજું કોઈ નહીં અરે ના ખવાય યાર હાલ હાલથી ના આવું લે પેપ્સી આપો પૈસા અરે એ પૈસાનો સવાલ નહીં દા ભાઈ મોદું ના પડે શું ઉનાળામાં ખાધું કે ચોમામ ખાય છોકરું ખાય તો ખરી જ કે તાણ હું શી વાત કરી યાર પેપ્સી તો ખાવી પડે વળી અચ્છા લઈએ આપણે બધા ખાઈએ જા આ તો મારે એકલા ના એકલા જ ખાવાની એકલા તમે ખવડાવીએ ને તમે જ મૂઢે ચરાયો હતા અલ્યા ચોમામ થોડી ખવાય પેપ્સી ઉનાળામાં જ ખાવાનું ઉનાળામાં જ હું મળે ખાવાનું ના પાડી એને કીધું રાતે શિખંડ લઈ આલે અલ્યા હું લઈ આવી લે કપડે મારા વિશ્વાસ જ નહીં લગી રહે એક સહેજ વિશ્વાસ એક લીયા લે એટલે તમે આમાં શ્રીખંડ ખવડાવશો તો અમે ખાઈશું જાતે લાઈન ખાઈશું રાખો ને બે તાણ વળી અત્યાર સુધી કોણ ખવડાવો તાણ કોણ ખવડાવો અમે જાતે લાઈન ખાઈએ એમાં હું તમે લઈ આલો આઈ જા તાણ પછી એ બધું ચો તાણ કહેવાનું આવે મેળો મારવાનો આવે વાત કરો ફોન આવ્યો હેલો હલો હેલો હલો કોણ બોલો તમે કોણ બોલો હો હું ગનરી બોલું અને તું નહીં ડાયલા કઈ ગનરી અલે અત્યાર સુધી તો ફોન કરતો તો ને હવે ઓળખતો નહીં અરે ઓ બાપ મી તને ચો ફોન કર્યો હે? અરે ગનરી પેલા ભારખેમાં આપણે જે વાતો કરતો તો ઓ ક્યાં આવ્યું આવ્યું આપણે પેલી કેરીઓ ખાવા જતો એ જ ને હા બોલો ઓ ભરકા હા મારા ને તે પગે વાગ્યું રિક્ષાવાળો કોઈ હા નહીં તું પૈસા લઈને ના આવ્યો એક ચોકડી ઉપર એમ્બ્યુલન્સ બોલાવી દે પણ 108 ઉપર હા 108 પર ફોન નહીં મારજો રે હા તે કોક જતું હોય તો રસ્તામાં ઉભો રાખીને ફોન લઈ લ્યો હું ફોન લઈ લ્યો આ વાત નહીં કરું ફોન થી જ કરું ફોન તો સા આ તો લાગાઈ દ્યો તો મને નહીં આવડતું તું આઈકો ચોકણ આવવાનું હે ચોકડી ઉપર ચોકડી ઉપર ઓવા 500 રૂપિયા લેતો આવજે હારું હેડો હું આવું જલ્દી આવ એ હા હારું એ હા હારું ઓ એવા પા આવીએ ચોકણ લખમીપુરા ચોકડી દે તારે ચોય નહીં આવવાનું લઈ જવાનું પેપ્સીઓ ખા જા લઈ લઈ આગળ ફોન આવ્યો માગે ચલો લેટજો પછી હું લે જાણી અરે તો હું તમને કહું તો કાં તો સરપ્રાઈઝ 500 રૂપિયા પડે ને તમારા જોડે ઓવા હા તો બસ ના હેડો એ નિયો વિશ્વાસ ના કરે અરે હું આજે માધું પડે આ તું ખાઈને રાખી પડે અહીં અરે હેડો અરે પપ્પુ દેજો લે આ કપી તો ફીણું મારા જ્યો અરે હેડો બેરો ઊંટ લાવી લાયો ઈ તો એનો કેટલા ધંધા કરો પિકઅપ ડાલુ વેચીને ઊંટ લાવ્યો ડીઝલના ભાવ વધ્યા તે હવે લેબડો ખોલવા હોત જતા ઈ હા હો બસીબા ગોડામાં સુજી જીવરો બે દેવ આવો આમ તો ઉભા ના ઉભા આવો આમ હુજી દોશી ને
તે કોકને રિક્ષામાં ઉતારી મેળવે પૈસા નહીં ને તે લેવા જઈએ. એ તો ઘેર બોલાય લ્યો કે પણ પૂરા મોણા તમે પણ ઘેર તો જીવન બહાર પૈસા જવાનું લાવજો, તમે મોટા એટલા ખોટા જ છો કે બુદ્ધિવાન નહીં, તમારા બુદ્ધિ નહીં. હવે તમે કીધા પૈસા ના હોય તો તમે આવો છે બીજા એટલે હું તીધે પાકીટ પડી ગયું પાકીટ પડી ગયું. જીવરામ હેડો કે મોડું થાય મસૂરી હું ડોસી તાણ હો રાખ હતા ને પડી જાય તો ઉંમર થઈ એટલે ઉંમર થાય યાર. લેડો હું ગાવ આવું તે લેડો, લેડો. લેડો આવું ગાવ નહીં આબુ તમાર ના ના લેડો ના બોલ, કરી ના જો, બોલ, ગાવ આવું છું ઉભા રહો આપણે ત્યાં ના બોલ. ઓય, જીવરામ આ કોક યાર અરે આવો, અરે હંગાત. પણ જબ્બર ગાડીઓ ઉપરી લે શું હોય યાર? અમે તો પેલા હગાય ને ભેગા થાજીએ ચોકડ તો ચોકડી પતા મેં છોકરી છે ડાભાઈ ને અલે આ મસૂરજી ને જીવરામ બે બે ખોટું બોલી યા ડોસી નું પાકીટ ખોવાઈ ગયું ચોકડી નહીં આબુ તમાર મારા હગું આયા એવું નહીં આ હવે તમે હંગાત જોડી દો ને, અમે તો અલગ છીએ. એવું કેવું? ફોન કર્યો તો આટલામ તો સર નહીં ગંદરી ગંદરી છે ગંદરી. હાર તો આવજો કીધું તો રખડા ગયા તો તા મોદા પૈસા તો હતા. ઓહો તેની મળતું અરે પણ હોભળો તે ખોરો હું પાકીટ. આજે તો દેખાતું તો હા ને પાકી મસૂરજી તમે ક્યારેક ડોસી તમારી ચોકણ હા હોય ફોન કરવો પડશે ફોન કરું. અને તમારા મહેમાનો અને તમે- ડોસી એ વસ્તુ તો હ નહીં કે ખોવાઈ જાય હંતાઈ જાય દેખાય તો ખરી કે એટલે તમે જોઈ હંતાઈ ગયું હોય તો ઓહો. કે જો કે લાલ ભોડા સુધી આવ્યા આ પાછા અમે મોટા ખરા ને એટલે શરમાઈ કે એ વાત સાચી જ હતી ભાઈ આપણે ફોન કરો ઓમ આવો કે ઓય ફોન કરીશ ને દેખાતું અને તમે મહેમાન તમારા મહેમાન નહીં આવતા હું એ ગંદરી નોકું હલો હલો હા ચેટલો હો તમે તો દેખાતો નહીં અમે તો ચોકડી પર આવીને બેસી જઈએ છો આટલામાં તો દેખાતો નહીં તમે ઓહો પૈસા તો લાયો પણ તમે તો દેખો ને નાચો હા પછી તમે નહીં આવતો બહાર હા. એ હા 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 મસુજી ફોન તો લાવો મારો શું થયું મારી જે પાઘડી આવવાની હતી ઘરા તું લેવા આવી? કાકા તું લેવા શું થયું મસૂરજી કોઈ નહીં તમારું કોમ ફગા આવી મારે ગંદરી ફોન આવ્યો તો પેલા હું વાતો કરતો ને એની એને મને ચોકડી પર બોલાવ્યો એ દેખાતી નહીં પણ એમ નહીં એ વસ્તુ બધી સાચી વાત છે પણ તે પૈસા ને હું લેવા હાલવા એમ કહું ગયા એ તો પણ મારતો રહે ને હું તો હુજી દોશી પણ આવ્યો હતો બરાબર એનું પાકીટ પડી ગયું યાર ના. પડી ગયો ને રાત કે હું ચોકડી પર બેહ્યો એટલે મદદ કરવાની શોર્ટમાં એમ કહો મદદ અને મદદ કરવાની હોય પેલા કહી દીધું હોય તો પૈસા વધારે લઈને ના આવો તમે વફો કરી છે દુજી તમારે કાનો ફોન આવ્યો હુજી દોશી મારા ગંદરી નો આવ્યો તો અમુક અને બે બે હોય કણ જ આ ઓ બે મારે વાત કીધું હોય ચોકડી ઉપર જ મને વાય કીધું એ હું ગંદરી ફોન લગાવ લગાવજો લગાવો હોય તમારા માટે મારે જ કાયમ ખોટું થાય ને તો ચાલી જાય કોક દારમાં કારું લાગે ના ના એવું નહીં આ મદદ કરવાની કોક લવિંગ કાળો લવિંગ આવી ગયો લવિંગ આવી ગયો
હલો આ ચેટલા રહ્યા તમે તો અલે હું ખેતરમાં બૂતો ચોકડી ઉપર આવ્યો તો અરે પૈસા તો આવ પણ તમે નહીં દેખાતો એવું જ લાગે. એ પેલા મને ના ખાવા પૈસા કે તમે પૈસા લઈ ગયો કે ના લઈ ગયો આટલે કોક લઈ જાય તો એ ચોકન મેળવાના હી એ હાના ટકલા ઉપર ટાવર જતું રહ્યું. અરે હેલો એ અવાજ આવો હા એવું આ ચોકન મેળવાના પૈસા તું કયો એ હારું ઢગલું કહેતા હોય. તમારું કીધું. એક કામ કરો ઉભા રહો. મારી વાત સાંભળો નગર બધા ડફોડ બની જાય હા બોલ. આપણે પૈસા ને ઢગલા પર મેં કોણ કીધા ને ખાલી કોઈ કાગળ વાળીને મૂકી દો ને આપણે તો હંતાઈ રહીએ પણ આપણે કોમ કરે એ કદાચ આટલામાં હંતોણી હોય હા હું એ કહેવા માંગુ આપણો મૂકવું નહીં પૈસા મૂકવા ખાલી કવજીમ બોલીએ હા તો 500 દાયાજી તમે આલો 500 હું આલી તો હા એ મારા પોંચો મારા મને 500 કીધા પણ 1000 રાખજો હા માં જોઈ તો ઈદને બસ જીવન તમાર શું બાકી કહું. અને બે અલગ અલગ મેકજો પા હા એવું હા તમે હું રેતીને ડગાવો મૂકો હા તો હું કપચીના ઢગલા પર મેળ દઉં તા એ હા હા ચલો આપણે ઘેર જઈએ લો જીવો એ તો આઈને લઈ જશે અલે દાજી પૈસા તો મૂકીને જ્યાં હશે ગીતા પિતાનું મેર પડી ગયો તો પપ્પા જો ખાલી આવે ઓછું હા એ 5,000 ચેટલો મૂકી જાય ને મને તો ખબર નહીં. આટલા જ મૂક્યા છે. પૈસા ઉજી ડોશી હું ગો મારી ઉજી ડોશી હું ગો તો કંદરી એ આ મારી ઉજી ડોશી છે દાલા અહીંયા ગંદરી હે ઉજી ડોશી છે ઉજી ડોશી છે હું તો કીધો હું પણ યાર ખબર છે કીધો છે ઓય વખતરા ઓય વખતરા આ તો ઘર બના કપચી માટી થોડી લેવા આવ્યો તો હું. ઓય ચુંગો પાક ગાલી જતા તમારા વારનું થોડું હોય તો બીજી વાત ઈ રોડ બનાવવાનો છે હોય હા અને બીજી વાત ઘર તો કમ્પ્લીટ હતા બહાર ઘર તો તમે બનાવી દીધું પણ થોડું વિચાર થોડું તળી તૂટી ગયું નહીં મો અરે કપચી પણ તમારું તળી નાખ્યું નહીં પાટક મારેલા પાટક મારેલા તળિયા તો જરૂર પડે એવી ચોકરી મોહે છે. ચોકડી મેં પાટક મારેલા બોલો બોલો ચેટલું જૂઠું બોલે કેટલું જૂઠું બોલે તું બોલે હા ઓય ખરા બપોરે ઉજાગરા કરવાના થાકે પાકે ઘેર આરામ ના કરીએ અમે યાદવજી રાતે એવું તમારે રાતદાર હું ઊંઘવાનું જ પડ્યું હોય દાળ તો ચો ઊંઘીએ હે હવે આખો દારી કોમ કરે બપોરે થોડી વાર આડા પડીએ કે ના પડીએ અલે બાપુ માર જાવ પણ હારું નહીં કર્યું પણ હા બોલો બોલો ખરા હું બોલો આ ખરાબ બપોરે તમે અવાજ કાઢી વાતો કરો તમે જે દોસ્યોના અવાજ કાઢી એટલે સમજો હું અમને હા એટલે તમે યાદ કરાવું હા તમે મંદિરે બેઠા હતા અને હું આવ્યો તો એટલે ઈંડા કઢાવા જાવ કરી પોસ્તા આ જીવડું અમને કીધું તું જ નવરા જ નહીં નવરા કઈ આવતા જ નહીં આપણને આ ટેન્શન નવરું નહીં. બિલ લેવા આવી જશો આ ભાઈના ઈંડા બગડી એ નહીં જોવાનું હારું હેડો ને તો કરીએ કાલ બાલ કાઢ નાખ આપણે. ઓ કાલ બાર કાઢે આપણો નવું નહીં. જમવા બેઠા બેહું નહીં હું કહું તમને 200 રૂપિયા ચાલો અલે યાર 200 રૂપિયા વાત સાચી હે. પડે એમાં પણ પૈસા તો
તો છૂટા નહીં. એટલે આ છૂટા તો હું લેતા આવું. અત્યારે 1000ની નોટ ચાલે ના બંધ થઈ છે. તો 1000ની નોટ પડી જાવ. સાચું કહો કે જૂઠું બોલો? સાચું બોલો. સાચું કહ્યું યાર, તમારે આગળ જૂઠું બોલ્યું લેવાનું. જૂઠા જ મારી જોડી પડે. લાવો કર. હાલ લ્યો તાર. ભિખારી એમ જો કોઈ ભિખારી એમ જો મને. આ તો ભીખ તો માંગો તાર. શું કરવા આવ્યા તા? આ બે તો નફર લાવે મસો જીવલો જીવલો તમારા જોડે દાલો. પણ કીધેથી હું વાત કરું કે મારા ધંધો જ બરોબર ચાલતું નહીં. પૂછો ટેસરે કમ અમદાવાદનું બગડ્યું હોય શું કરવાનું? બધા એક રૂપિયો નહીં દા જોડી. તમારા જોડે થાય મારે તો ઘેર જ બંધન ચોય પૈસા લાવું, મજૂરી એ જતો નહીં. તો તમે મજૂરી કરો તો પૈસા લેવા પણ ગીતાજી, તમે એટલું વિચારો, આ 4-5 જણા બેહી રહ્યા હોય મંદિરમાં, ધંધો ચાલતો હોય એવું હોય તો કોઈ બેહી રહ્યા હોય, હા. પૈસા પાવાનો કોઈ બેહી રહ્યા હોય. ધંધો ના થઈએ. હા ના મજૂરી કમાવ તો માગવા ના પડી. બોલો તમારા જોડે તો પૈસા આવી 100% ઉભા. હું તો આલો જ દક્ષીભાઈ. 80 દક્ષીભાઈ આલો કે યાર તમે બધું ઘેર હ 80 આલો ને. ઘેર હોય પૈસા ચો અંગાત લઈને રખાડીએ. ના સાચું કહો. એ ગીતાજી, ભિખારીને જેમ માગ ના કરવાનું હોય, એ તો કોમ ધંધો કરવો પડે. હોજ પડે દારૂ પીવા જુઓ છે ને. તો તમારા જોડે તાન છો એક રૂપિયા આવી તાન. નહીં તે અમે માગતા નહીં લોકો પાન. હું કેવું દાદી? કોના જોડે અમે તાર એના માટે મજૂરી કરવી પડે, એમને પૈસો ના ભેગો થાય. હા એ ડે આયા પૈસા લેવા લાવ 200 રૂપિયા. આ તો પછી ખોલી હોય. ભિખારી હા, બ્રો ભિખારી કહી છે તો તમે એક દાડો મને હોમે પૈસા આલવા આવશે. ઓહો, જોજો તાન. ઓહો, તમે મેકી છે આ જોજો તાન ઓહો. જોજો તમે. પાછો આ તો જમ રૂપ સુંદરી હોય તો હાલવા આવશો હોમથી. અને ઘર બાપુ મેકી ના જાય આપડે જોડી તાન, ચુંગુ પર. તેલ પડી જાય. તાન. આઈ જા ચોખડ ઓયથી પૈસા ઉગવાના તો જઈને દારૂ પીવા. દાડી પી પીને પડો તે અમારમાંથી એમ કે તમે પીવા લેવા આવ્યા પૈસા. ના બધો નાટક કરવાનો આવતો તો પણ હું કરું કયો તમારે એટલી બધી જરૂર હોય હાજા હોય હવે પૈસા હાલો. હાલો. આ જક્ષીભાઈ આવું તો આખું ગોમ ટેકો કરે. વાત સાચી છે. કોણ કોઈ કરે જીવરામ? ના કરો. સુધરી જો. પીવા બંધ કરી દો. હા સુધરી જો. જો કોણ નહીં આલો 5000 ઓવા સુધરી જતા આપશું જ કર. 10,000 હું હાલું. બોલો હવે બોલો તમે આખા પ્લાનની પથારી ફેરવી નાખી હોય હવે બીજો પ્લાન ખોરવો પડશે. કોક બીજો જોડે પૈસા લેવા પડશે હવે. લે હેડો વાત હોભળો મારી. તમારે જરૂર હોય પૈસા ને એટલું બધું કોમ હોય ને તો આવીને લઈ જજો 2,000 રૂપિયા. એવું નહીં હવે નાટક ના કરજો. લે હેડો મને 2,000 આલુ. દારૂ પીવા દારૂ નહીં આવ્યું ને